નમસ્કાર, હું ગાયત્રીબા વાઘેલા. આજે તમે જુઓ છો કે રાજકોટ મહાનગરપાલિકાની માલિકીનું જે કન્વર્જન્સી જે ઓફિસ છે એ કેટલી જર્જરિત હાલતમાં છે. પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરનાર આ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર જો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના જો મકાન જે છે એને તરત પાડી નાખે છે, પણ ખાટલે મોટી ખોટ છે કે અહીંયા જે મહાનગરપાલિકાના જ જે કર્મચારીઓ જે છે એ અહીંયા એની પણ અહીંયા સલામતી નથી. અહીંયા તમે જોવો છો કે આ હાલત છે ભારતીય જનતા પાર્ટીના શાસકોની. જોવો તમે કે લાખો અને કરોડોનો પગાર લેનાર ઇજનેરોની જે ફોજ હોવા છતાં મહાનગરપાલિકાની જે પોતાની ઓફિસ જે છે એ પણ આટલી જર્જરિત હાલતમાં છે. ત્યાંના કર્મચારીઓને પણ કંઈ સલામતી નથી. પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરનાર આ શાસકોએ જો પોતાની ઓફિસમાં જો પ્રી મોન્સૂનની કામગીરી નથી કરી તો આખા રાજકોટમાં પ્રી મોન્સૂનની કામગીરી કરવાનો વાદો કરે છે. તો એ તમે ત્યાં જોઈ શકો છો કે એ કેટલા અંશે સાચું હશે. કહેવાય ને કે ખાડમાં ડૂચા અને દરવાજા ખુલ્લા. આ છે ભારતીય જનતા પાર્ટીના શાસકોનો ભ્રષ્ટાચાર અને આ છે ગુજરાતનું મોડલ.